નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે અમારી આ કથા સ્ટુડિયો ચેનલ પર। તો કૃપા કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારો ખૂબ ખૂબ આભાર। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવરાત્રિના ત્રીજા નોરતાની, એટલે કે માતા ચંદ્રઘંટાના મહિમાની। ત્રીજું નોરતું, માતા ચંદ્રઘંટા। પૂજા વિધિ। સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો। પાટિયામાં લાલ કે પીળું કપડું પાથરી માતાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો। કુમકુમ, અક્ષત, ફૂલ, ધૂપ અને દીવો અર્પણ કરો। ઘંટડી વગાડીને માતાનું પૂજન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। માતાનો પ્રિય મંત્ર છે ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ। પૂજા પછી માતાની આરતી કરો અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરો। ત્રીજા નોરતાની વાર્તા। પ્રાચીન કથાઓ મુજબ દાનવ મહિષાસુરના આતંકથી દેવીએ અનેક રૂપ ધારણ કર્યા। ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા તરીકે પ્રગટ થઈ। માતાના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટા જેવી છબી ઝળહળતી હતી। આ સ્વરૂપે માતાએ અસુરો સાથે યુદ્ધ કર્યું અને ભયાનક ગર્જના કરીને અસુરોનો નાશ કર્યો। તેથી એમને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે। મહત્વ: માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી ભય અને દુઃખો દૂર થાય છે। ભક્તને સાહસ, ધૈર્ય અને આત્મવિશ્વાસ મળે છે। જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રગટે છે। ફળ, ફાયદા। ત્રીજા નોરતાની પૂજા કરનારને દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે। ઘર અને કુટુંબમાં સુખ શાંતિ રહે છે। ભક્તને સાંસારિક તેમજ આધ્યાત્મિક સફળતા મળે છે। મિત્રો, આ હતી ત્રીજા નોરતાની પૂજાવિધિ, વાર્તા, મહત્વ અને ફળ વિશે સંપૂર્ણ માહિતી। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નવરાત્રિના દરેક દિવસે અમે આવા જ વિડીયો લાવતા રહીશું। જય માતાજી।